મને છે ને નાની ઉંમરમાં જ રમવાની આદત લાગી ગઈ હતી. મેરેજ પછી પણ મારા ઘણા મિત્રો હતા અને એમાંથી અમુક હાલતા ને ચાલતા મને રમાડતા. એકવાર હું એકલી હતી, પરંતુ કોઈ પણ મિત્ર મને રમાડવા ના આવ્યો તો હું કોની સાથે રમું? મને તો રમવાની આદત હતી. મારે તો બસ રમવા જોઈએ. દોસ્તો, હું તમને સાચું કહું ને તો હું યુવાનીમાં પહોંચતા જ મેં લેવાનું શરૂ કરી દીધું હતું. કારણ એ હતું કે કોલેજમાં મોટા ભાગની છોકરીઓ એવી જ વાતો કરતી, રમવાની વાતો કરતી અને બદામ વિશે ઘણી વાતો કરતી, જે મને પણ ઈચ્છા કરાવી દેતી હતી. મોટા ભાગની વાત તેના વિશે જ થતી હતી. તેને પકડવાનું કેવી રીતે, લોલીપોપ કરવો, પછી આવી વાતો આપોઆપ થવા લાગી. હું બોલતી ઓછું અને સાંભળતી વધુ, જેના કારણે મારા મનમાં તેની સાથે રમવાની ઈચ્છા જાગી જતી હતી. એક દિવસ મેં મારી એક નજીકની બહેનપણી પ્રિયા સાથે મારી આ વાત કરી. તેણે પકડી રાખવાની મારી ઈચ્છા જણાવી. તેણે કહ્યું, ઠીક છે દોસ્ત, હું તને મારા ભાઈ પાસેથી અપાવી શકું છું. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ. એક દિવસ તેણે મને બોલાવી અને તેના ભાઈએ આકાશમાં ઉડતું રોકેટ બતાવ્યું. તે મારા જીવનમાં આવડું મોટું ઉડતું રોકેટ જોયું નહોતું. પછી એક દિવસ પ્રિયાએ તેના ભાઈએ મારી સાથે રમવાનું નક્કી કર્યું. એક દિવસ મને ખબર પડી કે રમવામાં કેટલી મજા આવે છે. પછી મેં ક્યારેય પાછું વળીને જોયું જ નથી. હું આગળ વધતી જ રહી અને પછી એક અનુભવ લેતી રહી. પરિણામ એ આવ્યું કે મેં પહેલા ઘણા સાથે કબડ્ડી રમી લીધી હતી. મારું નામ શબાના છે. હું 27 વર્ષની સુંદર અને નાજુક નમણી એક મહિલા છું. મારા પતિ તેમના ધંધાકીય કામ માટે અવારનવાર બહાર જાય છે. તેને વિદેશમાં પણ વધારે જવાનું હોય છે. હું એક શોખીન પત્ની હોવાને કારણે હું તેને બહાર જવાનો પૂરેપૂરો લાભ લઉં છું અને દરરોજ અલગ અલગ દોસ્તો સાથે રમવામાં માહેર રહી ચૂકી છું. ક્યારેક દોસ્તોને મારે ઘરે બોલાવતી, ક્યારેક તેમના ઘરે જઈને, ક્યારેક હોટલમાં તો ક્યારેક પાર્ટીમાં. ગમે ત્યાં મેળ પડે ત્યાં રમી લેતી, કેમ કે દોસ્તો હું શોખીન જ એટલી હતી. હવે બીજા લોકો પાસે કામ લેવાની મારી આદત બની ગઈ હતી. દિવસના 24 કલાક મારા મગજમાં ફક્ત રમતના વિચારો જ ફરે છે. હું રમવાની નવી નવી રીતો અને નવી નવી સ્ટાઇલ ગોતતી રહું છું. એક દિવસ સાંજે 8 વાગ્યે મારા પતિ દુબઈ જવા નીકળ્યા. તે એક અઠવાડિયાનો પ્રવાસ હતો. મેં પણ તેને ખુશીથી વિદાય આપી. તે ગયા પછી હું રમવામાં વ્યસ્ત થઈ ગઈ. મેં મારા એક દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હું અમદાવાદ છું. જ્યારે મેં બીજા દોસ્તને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હું કામમાં છું, મારી બહેનના મેરેજ છે. ત્રીજાએ કહ્યું ભાભી મને બહુ તાવ આવ્યો છે, હું આજે નહીં આવી શકું. આ બધું સાંભળીને હું ચોંકી ગઈ. મને થોડી ચિંતા થવા લાગી. બીજી બાજુ મારી વધુ તાજી થઈ રહી હતી. ત્યારબાદ મેં બેસીને ટીવી પર મૂવી જોવા લાગી અને મને રસોઈ બનાવવાનું મન જ ના થયું. તો મેં બહારથી ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું મારી ડાબલીને મારા હાથથી રમાડી રહી હતી અને ટીવી પર ગ્રુપમાં રમવાની મૂવી જોઈ રહી હતી અને આ બધું કામ ચાલુ હતું. અને લગભગ 1 કલાક પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. હું ઊભી થઈ અને દરવાજો ખોલવા ગઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે એક યુવાન અને સુંદર છોકરો ઊભો હતો. તેને જોતાની સાથે જ મારું દિલ તેના પર આવી ગયું. તે ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ દેખાતો હતો. મારી સામે જોઈને તેણે કહ્યું, મેડમ, આ તમારું ઓનલાઈન ઓર્ડર જમવાનું છે. મેં તેના હાથમાંથી થેલી લીધી. અચાનક તેણે કહ્યું, મેડમ, તમે એક ગ્લાસ પાણી આપશો? મેં ખૂબ જ પ્રેમથી કહ્યું, હા, હું ચોક્કસ આપીશ. આવો અંદર બેસો. મેં તેને અંદર બેસાડ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં નીચે નમીને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને તેને સારી રીતે દર્શન કરાવ્યા. તેણે પાણી પીધું અને કહ્યું, મેડમ, તમે ખૂબ સુંદર છો. આ સાંભળીને મારી બાબરી ગુંજવા લાગી અને મને આનંદ થયો. મેં કહ્યું, તમે પણ સ્માર્ટ છો. મિત્ર, તમારું નામ શું છે અને તમે શું કરો છો? તેણે કહ્યું, મારું નામ રોહિત છે અને હું એક રેસ્ટોરન્ટમાં નોકરી કરું છું. મેં ફરીથી નીચે ઝૂકીને તેને દર્શન કરાવ્યા અને કહ્યું, તમારો પરિવાર ક્યાં રહે છે? તેણે કહ્યું, અરે મેડમ, મેં હજી સુધી મેરેજ નથી કર્યા. હું એકલો રહું છું, અહીંથી 4 કિલોમીટર દૂર. મેં કહ્યું, શું આનો અર્થ તો એ થયો ને કે ઘરે તમારી રાહ જોવા માટે કોઈ નથી?
તે જવાબ આપે તે પહેલા અચાનક વરસાદ ગાંજવાનો બહુ મોટો અવાજ સંભળાયો. તેનાથી ડર લાગ્યો, તેથી હું તેને પાસે જતી રહી અને ત્યાં પડી ગઈ. મારા પડવાના કારણે મારા મોટા હાથ તેના સાથે અથડાઈ ગયા. તેથી તેણે મારી સામે ખૂબ જ પ્રેમભરી નજરે જોયું અને પછી કહ્યું, માફ કરશો મેડમ. મેં કહ્યું, ના, કોઈ વાંધો નહીં, તે તમારી ભૂલ નથી. હું બીકના લીધે તમારા ઉપર પડી હતી. હું ઊભી થઈ અને મારું સંયમ પાછું મેળવ્યું. ત્યાં સુધીમાં વરસાદ શરૂ થયો અને હવામાન ખૂબ જ રોમેન્ટિક બની ગયું. મેં કહ્યું, રોહિત, હવે તમે ઘરે નહીં જઈ શકો કેમ કે વરસાદ ખૂબ આવે છે. તો વરસાદ રહી જાય ત્યાં સુધી અહીંયા રહો. તેણે કહ્યું, હા મેડમ, હવે મારે ખરેખર અહીંયા જ રહેવું પડશે. મેં કહ્યું, તમે બેસો, હું હમણાં જ આવું. થોડી વાર પછી હું પીવાની વસ્તુઓ લઈને તેની સામે બેઠી. પછી મેં કહ્યું, જુઓ રોહિત, હવામાન પ્રમાણે ચા કરતાં પીવાની વધારે મજા આવશે, તો તેનો આનંદ લઈએ. મેં તેને એક ગ્લાસ બનાવીને આપ્યો અને એક ગ્લાસ લઈને તેની સામે બેસી ગઈ. પછી અમે બંનેએ પીવાનું શરૂ કર્યું અને પીતી વખતે હું ધ્યાનથી જોઈ રહી હતી અને અનુમાન લગાવતી હતી કે તેને કેવું થતું હશે, કેટલું મોટું હશે, તે મારી સાથે રમવા માટે તૈયાર થશે કે નહીં. મારા અંદાજે તેનું મન મોટું અને પાવરફુલ જ હશે. તે પણ મારી સામે તાકીને જોઈ રહ્યો હતો. મેં વાતને આગળ વધારીને પૂછ્યું, રોહિત, તે ક્યારેય કોઈને નજીકથી જોયું છે? તેણે કહ્યું, હા, મેં જોયું છે, પણ મેં તમને જેટલા નજીકથી જોયા છે તેટલી નજીકથી કોઈને જોયું નથી. મેં કહ્યું, ઠીક છે, મારામાં કંઈ ખાસ છે? તેણે કહ્યું, તમારામાં બધું ખાસ જ છે, સામાન્ય કંઈ નથી. મેં કીધું, શું તમે ખૂબ આનંદિત દેખાવશો? તેણે કહ્યું, તમારા જેવી મિત્રને જોઈને કોણ રોમેન્ટિક ના થઈ જાય? મેં પૂછ્યું, સારું, મને એ કહો રોહિત, તમે ક્યારેય કોઈ સાથે કબડ્ડી રમી છે? જો તમે ના રમ્યા હો તો ના પાડી દો, પણ સાચું કહેજો. તે થોડી વાર ચૂપ રહ્યો અને બોલ્યો, હા, મેં રમ્યા છે મેડમ. મેં ખૂબ જ પ્રેમની રીતે આંખો મીચીને કહ્યું, જુઓ રોહિત, મને વારંવાર મેડમ ન કહો. હું મેડમ નથી, મને શબાના કહેજો. મેં છત્રી ખોલવા માટે તેનો ઉપયોગ કર્યો અને તે ખરેખર છત્રી ખોલવા લાગ્યો કારણ કે તે મને દેખાતું હતું. ત્યાં સુધીમાં અમે બે ગ્લાસ પૂરા કરી ગયા હતા અને બંનેને લાગી ગયું હતું. થોડી વાર પછી તે ઊભો થયો અને કહ્યું. પછી તેણે છત્રી બહાર કાઢી. હું ખૂબ જ ખુશ હતી. પછી હું પણ પ્રેમથી તેની પાસે બેસી ગઈ. પછી મેં તેની છત્રી પકડી તેને રમાડવાનું શરૂ કર્યું. પછી મારાથી રહેવાયું નહીં એટલે મેં તરત જ ખાવાનું ચાલુ કર્યું. તે સંપૂર્ણ મોજમાં હતો. પછી તે અચાનક ઊભો થયો અને સૂઈ ગયો અને કહ્યું, ઘણા સમયથી વરસાદમાં કબડ્ડી રમવા હું માંગતો હતો. મેં ઘણીવાર વરસાદમાં કબડ્ડી રમેલી હતી એટલે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ ના થયો. જ્યારે તેણે મને સ્પીડથી રમાડવાનું શરૂ કર્યું ત્યારે હું આનંદ લેવા લાગી. હું આકાશમાં ઉડવા લાગી હતી. એવું લાગ્યું હું મારી જાત પર ગર્વ અનુભવવા લાગી કે મેં તેને રોકવાનું નક્કી કર્યું. જો મેં તેને રોક્યો ન હોત તો આજના વરસાદમાં મારી હાલત શું થાત? હું પણ આનંદ સાથે રમવા લાગી. મેં તેને એમ પણ કીધું, યાર, તું રોજ મારી સાથે રમવા આવજે. તે દરમિયાન તેણે મને બતાવી તે એક મહાન કબડ્ડી પ્લેયર હોવાનું જણાય છે. પછી અમે બંને ફ્રેશ થઈ ગયા અને તે પછી અમે ભોજન લીધું. જમતી વખતે મેં ઘણી બધી વાતો કરી જેને કારણે રોહિત ફરીથી સમય બગાડ્યો નહીં અને વાવાઝોડાની જેમ મારી સાથે રમવાનું ચાલુ રાખ્યું. અને પછી 2 વાગ્યા અને હજુ પણ ભારે વરસાદ ચાલુ હતો અને અમે બંને સૂઈ ગયા. સવારે વરસાદ બંધ થઈ ગયો હતો. તેણે જતી વખતે મેં તેને કહ્યું, હવે હું દરરોજ જમવાનો ઓનલાઈન ઓર્ડર આપીશ, તો ખાવાનું લઈને આવજે અને પછી મને રમાડજે. પછી જ પાછો જવા દઈશ. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી દેજો એટલે આપણી નવી વાર્તા બધાથી પહેલા તમને મળે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો.